નોલેજ સવાલ જવાબ ઊન રેશમ અને કાપડ વિશેના સવાલ જવાબ. સવાલ 1. નીચેનામાંથી કયા પ્રાણીના વાળમાંથી ઊન મેળવવામાં આવતું નથી? A. ઘેટું, B. યાક, C. ઊંટ, D. બિલાડી. સાચો જવાબ છે D. બિલાડી. સવાલ 2. કપાસના છોડના કયા ભાગમાંથી સુતરાઉ રેસા એટલે કે કોટન ફાઇબર્સ મેળવવામાં આવે છે? A. મૂળ, B. પર્ણ, C. ફળ, D. પ્રકાંડ. સાચો જવાબ છે C. ફળ. સવાલ 3. શણ જ્ಯೂટના રેસા છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? ઓપ્શન છે A. પ્રકાંડ, B. મૂળ, C. પુષ્પ, D. બીજ. સાચો જવાબ છે A. પ્રકાંડ. સવાલ 4. રેશમના કીડા એટલે કે સિલ્કવોર્મ્સ મુખ્યત્વે કયા વૃક્ષના પાંદડા ખાય છે? A. લીમડો, B. શેતૂર, D. વડ, C. આંબો. સાચો જવાબ છે B. શેતૂર. સવાલ 5. કયા પ્રકારના રેસા કુદરતી નથી પરંતુ ફેક્ટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે? A. રેશમ, B. ઊન, C. નાયલોન, D. શણ. સાચો જવાબ છે C. નાયલોન. સવાલ 6. વિશ્વનું સૌથી મોંઘું અને મુલાયમ ઊન પશ્ચિમના શેમાંથી બનાવવામાં આવે છે? A. સસલું, B. કાશ્મીરી બકરી, C. લામા, D. અલ્પાકા. તો સાચો જવાબ છે B. કાશ્મીરી બકરી. સવાલ 7. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? A. કાંતવું, B. વણવું, C. ગૂંથવું, D. ઓથવું. સાચો જવાબ છે A. કાંતવું. સવાલ 8. રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહેવાય છે? A. એપીકલ્ચર, B. પિસિકલ્ચર, C. સેરીકલ્ચર, D. હોર્ટિકલ્ચર. સવાલ C. સાચો જવાબ છે C. સેરીકલ્ચર. સવાલ 9. નીચેનામાંથી કયા રેસા વનસ્પતિજન્ય રેસા છે? A. રેશમ, B. ઊન, C. નાયલોન, D. કપાસ. સાચો જવાબ છે D. કપાસ. સવાલ 10. નારિયેળના વહાણના કવચમાંથી મળતા રેસાને શું કહેવામાં આવે છે જેમાંથી પગલૂછણિયા અને દોરડા બને છે? A. કોઈર, B. એક્રેલિક, C. પોલિએસ્ટર, D. રેયોન. સાચો જવાબ છે A. કોઈર.